હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના વ્લોગ્સમાં। કેમ છો બધાને? ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તો આજે અમે સરસ મજાના તૈયાર થઈને બેઠા છીએ। હમણાં અમારે જવાનું છે ગાંઠીલા। દર શ્રાવણ મહિનાના પહેલા રવિવારે અમારે જૂનાગઢથી ગાંઠીલા પદયાત્રા જાય છે, પગપાળા ધજા ચડાવવા, અને અમે પણ જઈએ છીએ। તો અમે એના માટે જો તૈયાર થઈને રેડી રહ્યા છીએ। 3-4 વર્ષ થયા અમે પણ હાલીને ગાંઠીલા બધા સંઘની સાથે જઈએ છીએ। તો હવે બસ જો નીકળવાની તૈયારી છે। તો આખા વ્લોગ્સમાં જોડાયેલા રહેજો, આખો વ્લોગ્સ જોજો અને આ મનખો જોજો કે આ ગાંઠીલા જવા માટેની સંખ્યા કેટલી છે એમ। કારણ કે હમણાં તો ઘણો સમય થયા વ્લોગ્સ નથી બનતા, એટલે મને ઘણાએ કીધું તમે કેમ લોંગ વિડીયો નથી બનાવતા, શોર્ટ વિડીયો। મેં કીધું હમણાં તબિયત સારી નથી અને થોડોક સમય પણ નહોતો, પણ હવે આપણે રોજે એક વ્લોગ્સ બનાવી જ નાખશું। એટલે તમે જોડાયેલા રહેજો અને આજનો વિડીયો ખાસ જોજો, આજનો વ્લોગ્સ ખાસ જોજો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો। ચાલો ફ્રેન્ડ્સ, તો અમે તો બધા આ સંઘ જઈ રહ્યો છે એમાં એપાર્ટમેન્ટવાળા પણ અમે જોડાઈ ગયા છીએ અને ખૂબ એટલે ખૂબ મજા આવી ગઈ છે, મજા આવી રહી છે। કારણ કે આ સમય છે ને વરસમાં એક જ વખત આવે છે, જે શ્રાવણ મહિનાનો પહેલો રવિવાર। એટલે અમારે ગાંઠીલા ધજા ચડાવવા જૂનાગઢથી જવાનું હોય હાલીને। આમાં નાના મોટા વડીલો બાળકો બધા જ હોય। અને આમાં જો એ વ્યવસ્થા એ થઈ ગઈ કરેલી છે કે આમાં છે ને જે ના ચાલે એના માટે વાહનો છે, વડીલો ના ચાલે તો એના માટે બેસવાની વ્યવસ્થા છે રાખી છે। એટલે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર એન્જોય કરતું કરતું જવાનું છે, માતાજીના નામ લેતું લેતું જવાનું છે। અને અમે બધા માતાજીના નામ લેતા લેતા એને તાલીઓ પાડતા પાડતા ડીજેના સથવારે જઈ રહ્યા છીએ અને સરસ મજાના એને ફટાકડા અને ફૂટી રહ્યા છે। અને સાથે સાથે બધાના ચહેરા ઉપર એક અનેરો આનંદ છે, કારણ કે આ લાવો છે ને વરસમાં એક જ વખત મળે। એટલે તમામ પાટીદાર ભાઈઓ બહેનો બધા છે ને આમાં જોડાઈને જોડાય જ છે। અને સાથે સાથે અહીંયા પાટીદાર ભક્તો સેવામાં એટલા ઓતપ્રોત હોય છે કે સ્વયંસેવકો પણ એટલી જ સેવા કરે છે નિષ્ઠાપૂર્વક। સાથે સાથે અહીંયા દાતાઓ પણ બહુ જબરા છે, કારણ કે આટલી સંખ્યામાં બધાને સાચા ઘીનો ડ્રાયફ્રૂટવાળો શીરો ખવડાવવો એટલે આપણે 2 મહેમાન આવે ને તોય આપણે શીરો બનાવીએ તેમાં ડ્રાયફ્રૂટ નથી નાખતા, પણ આ આટલી સંખ્યામાં સેવા કરે છે। જે ડ્રાયફ્રૂટનો શીરો ખવડાવ્યો પ્રસાદીનો, હજી તો અમે જૂનાગઢની બહાર નથી નીકળ્યા, ત્યાં તો આ સેવા કરવાવાળા એટલી આઈટમ છે સેવાની। બધા કહેતા હતા કે આજે કે તમે રસ્તામાં હાયલા જાઓ ને તો લીંબુ શરબત એટલી વખત પીધું, પછી માતાજીના દર્શન કરવાનો લાભ મળ્યો એટલે નજીકથી દર્શન કરી લીધા અને પ્રસાદી લઈ લીધી। પછી સોરઠ દૂધ છે ત્યાં અમને દહીં ચેવડાની પ્રસાદી હતી। એટલે સોરઠ દૂધનું જે છે જૂનાગઢ, એમાં અમારે દર વર્ષે દહીં ચેવડાની સેવા હોય જ છે। અને સાથે સાથે રસ્તામાં જેટલા લોકોની અમુક જગ્યા હોય છે ત્યાં બધાને લીંબુ શરબત હોય જ છે। સાથે સાથે જામફળનું જ્યુસ એ પણ હોય છે। અને કેટલી ને કેટલી જગ્યાએ ખાવા પીવાની એટલી વસ્તુ રાખેલી હોય છે દાતાઓએ કે તમે હાલીને જાઓ તો ના તો તમને ભૂખ લાગે ના તો તમને તરસ લાગે। અને નીલકંઠ આઈસ્ક્રીમવાળાએ પણ દર વર્ષે અહીંયા આઈસ્ક્રીમની સેવા હોય જ છે। આટલી પબ્લિકને આઈસ્ક્રીમ ખવડાવવું એટલે બહુ અઘરું કામ છે હો। જો આપણે લગ્ન પ્રસંગમાં 8-10 હજારનું આઈસ્ક્રીમ ખવડાવીએ તો આપણે એમ થાય કે ઓહો આઈસ્ક્રીમના 10,000 જોયા એમ, પણ અહીંયા તો સેવા કરવાવાળા કેવા દાતા હશે જુઓ। અને સરસ મજાનો નદીનો કાંઠો છે, હનુમાન દાદાનું ડેરું છે, મંદિર છે, અને ત્યાં અમને બધાને આઈસ્ક્રીમ ખવડાવ્યું અને મંદિરની ખૂબ નજીક પહોંચી ગયા। જોવો અમે સરસ મજાના પુલ ઉપર ભાવિ ભક્તો હાલીને જવા માંડ્યા છે અને અમને અહીંયા સરસ મજાનું વાતાવરણ છે એટલે થોડીક વાર અમે બેઠા, સગાવાલા બધાય ભેગા થયા। કારણ કે જૂનાગઢના મોસ્ટલી સગા આપણા હોય એ આમાં જોડાયા જ હોય, એટલે આપણને અહીંયા તે દિવસે આપણને ભેગા થાય ને થાય।
જો ફયું આવે છે, મામાની દીકરીઓ હોય, એનું ગ્રુપ હોય, બધા જ આવી રીતના ભેગા થઈ અને આઈસ્ક્રીમની મોજ માણે છે નદીના કાંઠે. કહેવાનો મતલબ એમ છે કે ભગવાનનું જ્યારે કાર્ય થતું હોય ને તો ત્યાં સેવા કરવાવાળા પણ અનેક લોકો હોય છે જે નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે. કોઈ ચા પાણીની સેવા કરે છે, કોઈ ફરાળની સેવા કરે છે, તો કોઈ આઈસ્ક્રીમની સેવા કરે છે, તો કોઈ ઠેક ઠેકાણે લીંબુ શરબત લઈને ઊભા છે. કારણ કે અહીંથી જનારા બધા જ ભક્તો છે ને એ ભગવાનની કૃપાએ કરી અને એ ભગવાનના સાનિધ્યમાં જતા હોય ને ત્યારે આનું પુણ્ય જે લોકો સેવા કરે ને એને પૂરેપૂરું મળે છે હો. એટલે જ તો માણસો પગપાળા જનારને હાથ પકડી પકડીને જમાડતા હોય, હાથ પકડી પકડીને નાસ્તો કરાવતા હોય. શું કામે? કે એ ભગવાનના આશ્રિત છે, હાલીને ભગવાનના સ્થળે જાય છે. તો એનું પુણ્ય જે લોકો જમાડતા હોય, જે લોકો રસ્તામાં આવી સેવા આપતા હોય ને, પાણી, લીંબુ શરબત, આઈસ્ક્રીમથી લઈને ટોટલી એ બધાને પુણ્ય મળે છે. કારણ કે હજારોની સંખ્યામાં જ્યારે આ માનવ મેરામણ ઉભરાણો હોય ને અને એ પણ ભગવાન માતાજી કુળદેવી ઉમિયા માતાજીને ધજા ચડાવવા હાલીને જતો હોય ને ત્યારે આ સેવા કરવાવાળાને પૂરું પુણ્ય મળે છે. એટલે જ તો હજારો ને લાખો રૂપિયા ખર્ચીને માણસો આવી સેવા કરે છે. જેના નસીબમાં હોય ને એ જ આવી સેવા કરી શકે, જેનું મન મોટું હોય અને આર્થિક સ્થિતિ સારી હોય ને એ જ આવી સેવા કરે છે. એટલે અમે તો નાસ્તા પાણીને આનંદ કરતાં કરતાં ગાંઠીલા ધામ પહોંચી ગયા. ક્યાંમ ગાંઠીલા આવી ગયું ને ખબર જ ના પડી. ભૂખ તો લાગી નથી, કારણ ક્યાંથી લાગે ભૂખ? કારણ કે રસ્તામાં ખાતા પીતા જ આવ્યા છીએ. સતત ને સતત બધાય ના પાડી તો ધરાતી નહીં. અહીં નાસ્તો કરતા જ જાઓ, લીંબુ શરબત પીતા જ જાઓ. એટલે પાણી તો પીવું જ નથી પડ્યું, લીંબુ શરબત ઉપર જ હતા. એમ કહું ને તો ફોદીનાનું શરબત ને બધું. અને અમે એને સરસ મજાના મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ અને ઘણા જ ભક્તો ચાલીને દર્શન કરવા આવી ગયા છે. અને પ્રસાદી પણ ઘણા લોકો લઈ આવ્યા છે, કારણ કે આટલી સંખ્યામાં હોય એટલે પ્રસાદી લેવા પણ બધાને ટાઈમસર જવું પડે. નહીંતર આ બધા સ્વયંસેવકો બિચારા કેવા ટાણાના આપણા માટે તૈયારી કરતા હોય, થાકી જાય ને સવારના તો તૈયારી કરતા હોય. એટલે અમને પણ એમ થયું કે ચાલો અમે પણ સરસ મજાના મંદિરની અંદર પ્રવેશ કરી અને એને માતાજીના દર્શન કરી આવીએ. અને એને માતાજીના દર્શન કર્યા અને માતાજીના દર્શન નજીકથી તો ના થયા, કારણ કે આજ તો બહુ ટ્રાફિક હતી. એટલે દૂરથી દર્શન કરી અને અમે સંકળાશ ના થાય ને એટલે મંદિરની બહાર નીકળી ગયા. મંદિરની બહાર નીકળ્યા ને એટલે બધા કે ચાલો હવે બધા પ્રસાદી લઈ લઈએ પછી બેસશું. એટલે અમે ને અમારા જૂના એપાર્ટમેન્ટના માસી ને આંટી ને બધા છે ને અમે ધીમે ધીમે છે ને કે ચાલો આપણે પહેલાં પ્રસાદી લઈ આવીએ, હજી રથ આવ્યો નથી, આપણે રથનું સામે સ્વાગત કરવા પાછા જાઉં. એટલે પછી મેં એને બોલાવ્યા કે હાલો ભાઈ, એટલે બધાનું ટાઈમ ટેબલ સચવાઈ રહે અને ટ્રાફિક પણ ન થાય. જમીને બહાર નીકળ્યા એટલે સરસ મજાના રથનું સ્વાગત કરવા અમે આવી ગયા પાછા બહાર ગ્રાઉન્ડમાં. અમારે પ્રસાદી બી લેવાઈ ગઈ હતી અને અમે બહુ આનંદમાં હતા કે ધજા ચડાવવાની છે, માતાજી પહોંચી ગયા છે ને આપણે પણ રથને ટેકો દેવો છે હો. એટલે આપણને એમ થાય કે અમે પણ માતાજીને મંદિર સુધી પહોંચાડવામાં અમે પણ એ રથને હાથ આપ્યો છે. એટલે બધા ધીમે ધીમે જે લોકોએ પ્રસાદી લઈ લીધી હતી સ્વાગત માટે ઊભી ગયા. અને માણસો તો એટલા છે ને કે વાત પૂછોમાં. ખૂબ આનંદ થાય છે, ખૂબ આનંદ થાય છે કે આવો લાભ દર વર્ષે એક દિવસ અમને મળે છે ને એ અમારા ભાગ્ય કહેવાય. કે અમારા કુળદેવી છે ને અમારી સાથે છે, મા ઉમિયા માતાજી અમારા કુળદેવી છે ને દરેક એટલે દરેક નાના મોટા બધાને ક્યાંક ને ક્યાંક આશીર્વાદરૂપ છે, જેને કારણે અમે હાલીને અહીંયા ઉમિયા ધામ ગાંઠીલા દર વર્ષે આવીએ છીએ. અને આજે જો આ ધજાનો કેવો સરસ પ્રસંગ છે કે જ્યાં તમને એમ થાય કે સાક્ષાત માતાજી કોઈના કોઈ રૂપે આવ્યા છે. અમારા છોકરા તો જો બધા રથની પાછળ જ આવ્યા અને પ્રસાદી નથી લીધી તો રાસ લેતા લેતા આવ્યા, ડાન્સ કરતાં કરતાં થાકી ગયા છે પણ મજા આવે છે કે બહુ મજા આવી, બહુ મજા આવી એમ કરતા હોય. એટલે જ તો એ દર વર્ષે આમાં જોડાય છે. એટલે જો માતાજીનો રથ આવ્યો ને એટલે મેં કીધું અમારા બાજુવાળા બધા માસીને, માસી ચાલો આપણે લાઈનમાં રથને આગળ ઊભી જઈએ, દર્શન કરી લઈએ નજીકથી પાછા.
માતાજીના. અને પછી પાછા આપણે રથને અંદર એન્ટર થવા માટે આપણે પણ થોડોક હાથથી ધક્કો મારીએ રથને. એટલે અમે બધાય રથની બાજુમાં ઊભીને એને હાથથી ટેકો દઈને ધક્કો મારવા માંડ્યા કે અમને એમ થાય કે અમે માતાજીનો રથ ઉપાડ્યો એમ. એટલે બધાનો વારો તો ના આવે એટલે આવી રીતના જો આ બધા બાકી હતા ને આમ ઊભી ગયા, બરાબર. આવી જ રીતના સરસ મજાનો પ્રસંગ કેમ પૂરો થાય ને ખબર ના પડે. પછી અમે ત્યાં સરસ મજાની રમણીય રેતી જેવી એક રેતી છે ને ત્યાં અમે થોડીક વાર બેઠા, અમારે જવાની વાર હતી થોડીક, એટલે અમને એમ થયું કે થોડીક વાર અહીં બેસીએ પછી આપણે આવો મોકો નહીં મળે. એટલે આવી જ રીતના અમારી સવારથી બપોર કેમ થયું ને ખબર જ ના પડી. જય માતાજી.